ચલો ફટાફટ બધા હંગાત કૂદીએ આપણે બધા. જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં. તો કેમ છો બધા? મજામાં ને? વાગે છે 10 અને શું જો પાપડી ખાય હતા એવું તો આપી પાપડી જ ખાય. ચા બાદ જોડે પેલો 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 એ વાત સારી. ચા ના પડે મેલાવડા આવે નહીં એટલે શું હતા? કઈ જવાનું તૈયાર થઈને તાર? ચો જવાનું તૈયાર થઈને? અરે ભૂતાય લ્યા. અરે ભૂતાય. અલા ભૂતાય 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 ભૂતાય. અંશુ અંશુ અલી બા અપા બાપા રવા દે. અપા ના તે કરે બધું થઈ ગયું. અને જો મિત્રો આપણે આ ચકલીઓ માટે કાલ લાયા હતા. બેજી લે ફરનો આમનું. હા જો હા કોમેન્ટ કરજો બધા કેવું છે અને કઈ લગાવીએ એવું કોમેન્ટ કરજો. નહીં કોમેન્ટ કરો તો પછી ને હું જાતે લગાવી દઈશ. એટલે અંશુ આપણે આ કઈ લગાવીશું? એટલે આ કોની હતા લાયા આપણે? આ કોની હતા લાયા આપણે? આ હે કઈ ચકલી? કેપા જો બધો ચકલી પાછોમાં ઘર ઘર यहाँ કરે મારો કરે પેલું ગોરાન હોલ્ડર છે એમાં બતાવું પાછળ ગયે પાછળ આપણે પાછળ મારો કઈ કરે જોતા જઈએ પહેલા. ચલો પાછળ કઈ છે? હા જો આ જો એક મારો કર્યો ચકલીઓ હે. અને આપણે આ ઘરે લગાવવાની ઈચ્છા પાછળ જ છે વધારે પડતી. લગો કંઈ પાછળ લગાવી દઈશું આપણે ઘરે કંઈ બાંધી દઈશું. મસ્ત ચકલીઓ આવીને રહેશે મજા આવશે. અને પેલું કાલ કુંડું લાયા એ બતાવું તો મને તુલસી માટેનું સ્પેશિયલ બતાવું તમને. જો આવી ગયું તો સાફ કરવાનું છે બધું. આવું હતું છે માટી માટી ચોટેલું બધું સાફ કરવાનું છે. બરાબર આ નેટના પ્રકાશને લઈને સારું નહીં દેખાય. ચાલો કેવું છે કોમેન્ટ કરજો બધા. જો જય શ્રી રામ લખ્યું આપા. રાધે રાધે. બે બાજુ રાધે રાધે, બે બાજુ જય શ્રી રામ. એક બાજુ શ્રી છે, એક બાજુ ઓમ છે, એક બાજુ ત્રિશુલ છે ને એક બાજુ સાથીઓ છે. અને આપણે દીવો કરવા માટે આપી છે પણ આપણે લગભગ દીવો અહીં નહીં કરીએ. કારણ છે અહીં દીવો કરીશું જો અહીં તુલસી રોપી છે દીવો કરીશું ને તો પછી તુલસી કાળી પડી જાય છે. આપણે એના પદાર્થો મળે ને દીવાના. આપણે આજે જો મેળ આવશે તો ખેતર બેતરમાં કંઈક જઈશું. નાનો તુલસીનો મસ્ત છોડવો મળે તો લગાવીશું. પછી એવું મળે તારે લગાવીશું. અત્યારે તો ખેતરમાં એ બધું તમાકુ આવી ગયું તો તમને બતાવું. તમાકુ આપણે જે વચ્ચે વિડીયો બતાવ્યું હતું કે પડી ગયું બધું બધે આવી ગયું છે. જો આવી ગયું અડધા પેલું આ બત્તા અધૂરું મૂકીને જતા રહ્યા. પેલું બત્તા અધૂરું મૂકીને જતા રહ્યા. અને જોડે પેલું ત્રીજું છે એ બધે અધૂરું મૂકીને જતા રહ્યા. એવડે માળા મોડા આવે તે પછી બચશે. બાકી આ અડધું છે. અડધું આપણે ખેતરમાં તો આવી ગયું ને એના હાથે બધું બધે રેડી થઈ ગયું છે. એ બતાવું છે. આપણે પહેલે દિવસ થોડું પાડ્યું પછી આપણે ભાવનગર ગયા એ દિવસ પપ્પા એમને માણસ કંઈ ભરાયું હતું એ હાર્યું બધું રેડી થઈ ગયું બધે. આમાં શું છે આ બધું પ્રથા છે ને કે વસ્તુ ઉપર મૂકીએ નહીં ને તો અલગ ચાલે નહીં. બધું કાલે તમાકુ ગોઠવણ બધું મૂકી ગયું તો વિચારો. જો આ પડોય છૂટી ગયા. આ પછી બોધવું પડશે. પછી બોધીશું. ચલો તો આપણે જો તમને એક વાત કહું કે તમે બધા વિચારતો છો કે ભાવનગરનો જો વ્લોગ આવ્યો નથી તો જો આપણે કાલે આપણે ભાવનગરનો વ્લોગ બનાવ્યો જ નથી. કારણ કે કાલે પાવર બેંક મારું બગડી ગયું હતું અને બીજું પાવર બેંક હતું એ મળતું નહોતું. આપણે ચાર્જિંગ હતું તો વ્લોગ બનાવીને મને ખબર હતી પાક્કી કે જો વ્લોગ ઉતારવા જઈશ ને તો બપોર સુધીમાં ચાર્જિંગ બધું પતી જશે. અને એવું જ થયું. સાંજે આવતા આવતા તો મેં મોબાઈલ એકદમ સુપર સેવિંગ પાવરનો ઓન કરી રાખ્યો. ત્યાં સુધી તો 1% તો જ્યારે બે સ્વિચ ઓફ થઈ ગયો. પણ વાપર્યા વગર ફોટા હરખામાં નહીં પડ્યા. અરે શું હે કહેવા દે ને જમ બ્લોગ નહીં બને એવું કહેવા દે મને. શાંતિ રાખ. મૂકી દે
અરે ઓય સીધો બે ને પાછી લે લટકાઈ દે બોપીઓ ને ઓય પાછળ લટકાઈ દે પેન તબેલા આગળ તારું મૂડ નહીં પણ મારું મૂડ તો છે ને ચલો આવું લગાવી દઈએ ગાય તારો જ નક્કી કર્યું કાલ બાલ નહીં લગાવું આપણું સ્ટેન્ડ પહેલાં લાવો અને લગાવ્યા પહેલાં આપણે સ્ટેન્ડની વધારે જરૂર છે કઈ લગાવવું હોય અહીં લગાવી દઈએ એટલે અહીં મારા એમને જતા નજીક પડે અહીંયા લટકાવી દઈએ ને તો ચલો પેલા સીડી લેતા આવીએ આપણે આ ઘર બધે તે પહેલાં આપણે ગાય ભેંસને પાણી પાઈ દઈએ અને થોડુંક ખાવાનું નાખી દઈએ એમને પેલું ગઠ્ઠા એવું જો આપણે આ ઘર હતા લટકાવવાનું કેન્સલ રાખ્યું છે કારણ કે ભાઈબંધે એકદમ વોટર પાર્કનો પ્લાન બનાવ્યો છે હવે ત્યાં જતા જઈએ સસ્તું વોટર પાર્ક છે એટલે 20 રૂપિયા ટિકિટ છે ત્યાંની 30 રૂપિયા માત્ર તો ફટાફટ વોટર પાર્ક જતા જઈએ તો ચલો બધા જવા માટે રિક્ષામાં બેસી ગયા છે તો જો ફાઇનલી વોટર પાર્કમાં પહોંચી ગયા છે અને ટિકિટ પણ લઈ લીધી છે હવે જઈએ નાવા પબ્લિક કેટલું બધું એ વિચારો ખાલી જુઓ કેટલું પબ્લિક છે મજા આવશે પણ ચલો એક કામ કરીએ બધા હંગાત કૂદીએ આપણે મજા આવશે ચલો વોટર પાર્કનો ટાઈમ પૂરો થઈ ગયો એટલે આપણે બહાર આવી ગયા મેં હમણાં 7 મિનિટ વહેલા કાઢ્યા મારો લે મારો કાયદો ઉઠાવ આપણે 7 મિનિટ લે ઉભો માં ફોન નહીં તો ચાલશે તું ખાવા હે ચલો નાવાનું તો પૂરું થઈ ગયું હવે જઈએ ઘરે પાછળનો વ્યૂ તમને દેખાતો હશે કેટલો જોરદાર વ્યૂ છે પ્લેન બધા હેડા આગળ અને આગળ જુઓ રહ્યું નહીં આપણું એટલે આપણે કોઈ રહ્યું અને આ બાજુ જે પાણી પડ્યું છે આ બધું નૌકા વિહાર માટે કોઈ નાવડીની અંદર ફરવું એના માટે હવે તો એટલું માનું કે આ નાવડીને ફર્યા કરતા હોય ને નાવાનું એટલું ઊંડું બનાવે તો વધારે મજા આવે એમ બધા અહીં થાકી બેઠા હે ઊભા હે ચલો હવે રિક્ષા બેસી ગયા હવે જઈએ ઘેર ફાઇનલી ઘેર આવી ગયા હે હવે જે થોડુંક બદલાઈ ગયો અને ખોરમાં પાણી પી જઈને એકડતું નહીં પાણી થોડી નાખાઈ જરીક વાર મજા આવી પણ આમ માથું એવું દુખે ને શરદી થઈ ગઈ છે ચલો આજના બ્લોગની એન્ડિંગ કરીએ જો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવા હોય ચેનલ પર તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ તો મળીએ નવા બ્લોગમાં થેન્ક્સ ફોર વોચિંગ ઓકે બાય